વિપુલભાઈ ક્યાંથી આવો છો? મારે સર અહીંયા પ્રોપર આપણે નારી ચોકડી પાસે ફૂલસરમાં રાધેકૃષ્ણ સોસાયટી છે ને ત્યાંથી આવું છું સાહેબ. અને આમ શું તકલીફ હતી તમને? તકલીફમાં સાહેબ 2020 વખતમાં મને કડીમાં દુખાવો થતો હતો. અને સાહેબ ધીમે ધીમે એવો દુખાવો થવા માંડ્યો કે માનો નહીં સાહેબ 5 વર્ષથી આ પડખે રાતે નથી ઉઠતો, એટલો મને દુખાવો થતો. આમ કેમ ચાંસકા આવે હાદી ભાષા, લપકારા મારે. હા, એવા લવકારા જ મારતો. અને દુખાવાથી કોઈ તેલ બાકી નહીં મૂક્યું હોય એવું કે ભાઈ આ તેલ કોક એમ કે આ તેલથી સારું થઈ જાય, કોક કે આનાથી સારું થઈ જાય, કોક વળી એમ કે અહીંયા જાવ તો ત્યાં જાય. એમ એવી કેટલી જગ્યાએ તેલ અને કોઈ ડૉક્ટરમાં MRI સુધી કરાય નહીં, પણ કોઈ જાતનો કોઈ આમ જે રાહત થવી જોઈએ ને, જે અહીંયા મને આથી પહેલી વાર જે દિવસે હું આવ્યો ને એ જે 2 દીમાં જે ઉતો છો સાહેબ સાંજે પીડા ભેગો, પણ એમ થયું કે દુખાવો તમે મને પહેલા જ કીધું હતું કે ભાઈ એટલી પરેજી તમારે રાખવી પડશે અને આ રીતનું તમે કરશો તમને. પણ ત્યાર દિવસે હું તમારો સાંભળતો હતો ને તો પહેલા એટલી બધી જગ્યાએ ફરીને આવ્યો એટલે મને એવું જ લાગતું હતું કે ભાઈ આ કાંઈ એટલું બધું મને સારું તો નહીં થાય. ખરેખર સાચું કહું, પણ વાંધો નહીં સાહેબે કીધું ને. પણ જે દિવસે અહીંયા માલિશ કરી અને અહીંયા તમે જે ટ્રીટમેન્ટ આપી ને એ દિવસે જ એવું લાગ્યું કે નહીં મને અહીંયા સારું થઈ જાય. એટલે સાહેબ આમ એવી રાહત થઈ મને, તેથી શાંતિથી હૂતો, એમ સુકૂન પૂરું કહેવાય ને. નહીતર 5 વર્ષથી આ પડખે નથી હૂતો હું. 5 વર્ષથી તકલીફ હતી. 2020 થી માનો ના 26 હાલે અત્યારે, એટલે 5 વર્ષથી સાહેબ તકલીફ હતી. બરાબર. તમને શું છે L4 L5 L5 L1 આ 2 મણકા વચ્ચેની ગાદી થોડી ખસી ગઈ હતી. ગાદી ખસી એટલે આપણી નસ દબાણી એટલે બ્લડ સર્ક્યુલેશન ઓછું થયું, તેના લીધે ખાલી ચડવી, દુખાવો થવો ને એવી બધી તકલીફ થતી આપણને ચાલવામાં બેઠવામાં. બરાબર. અને આપણે આ સારવારથી જે ગાદી ખસી છે તેની જગ્યાએ પાછી બેસાડી એટલે આપણને ઓટોમેટિક નસ છૂટી પડી ગઈ એટલે આપણને સારું થઈ ગયું. બરાબર. હા સાહેબ. હજી તો 2 સારવાર જ છે. 2 સારવારમાં તમને એટલો ફાયદો થયો એટલે બહુ સારું કહેવાય. એ પ્રમાણે તમે પરેજી રાખી એટલે જલ્દી આપણને મતલબ. એ તો સાહેબ કેવું છે કે તે દિવસે તમે બીજું બધું તો પછી કીધું મને રિપોર્ટ કે દુખે ક્યાં, એટલે પહેલા જ તમે મને એ જ કીધું કે તમારે સારું કરવું હોય તો તમે હું કહું એટલી પરેજી તમારે રાખવી જ પડશે એટલે તમને સારું થઈ જાય. અહીંયા તો તમે અમને સારું કરી જ દેવાના, પછીનું કામ અમારું છે ને પરેજીનું. એમ ના ના બરાબર. એટલે એમ શું કહેશો તમે સારવાર વિશે? સારવાર વિશે તો સાહેબ મારી પાસે કોઈ શબ્દ નથી, પણ હું તોય એમ કહું ને કે 5 વર્ષથી જે માણસ સૂતો ન હોય ડાબા પડખે અને જાગે નથી, એક ધારું ચાંકા નાખે લવક બરોબર, અને એ માણસ પછી શાંતિ મળતી હોય, દુખાવો બંધ થઈ જાય, શાંતિથી સૂઈ જાય. હવે એ કયા શબ્દોમાં સાહેબ એનું ઓલું કેવું એમ, બરોબર. અને તમે સાહેબ કહો ને, પણ હું એક એવું આમ મેં તમારા વિડીયા પહેલા જોયા હતા યુટ્યુબમાં, એટલે મને એવું જ હતું કે ભાઈ નહીં મને થોડી ઘણી રાહત થાય ને તોય વાંધો નહીં એમ, પણ એની બદલે મને એક આ ચમત્કાર રૂપી તે મને રાહત મળે એમ. કેટલા ટકા તમને રાહત? હું અત્યારે કહું ને, હું બીજી વાર આવ્યો, હું પહેલી વારની જ વાત કરું, આજ તો બીજી વાર આવ્યો. પહેલી વારે 2 દિવસ મને જેવું તેવું દુખ્યું અને પછી 3જા દિવસથી મને દુખાવો બંધ થઈ ગયો એમ. નહીં, નો ડાઉટ કે જે તમે પરેજી કીધી પ્રમાણે એમાં જો ફારફેર થાય તો દુખાવો થાય. હું એમ કહું ને, મને પહેલી વારી સારવારમાં તે 70% રાહત થઈ ગઈ. એટલે આ તમારા વિડીયા જોઈને મને થયું કે એકવાર તમારે જવું છે, ભલે મને 10% સારું થાય ને તો મારે જવું છે, પાકું છે. બરાબર. એટલે મેન આ સારવારમાં ફાયદો એ જ છે કે કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન કંઈ આપવામાં આવતું નથી, કુદરતી રીતે તમારું આ સારું કરવાનું છે. બરાબર. એક એ કહેવા માંગુ છું કે તમારું તો કામ અદ્ભુત છે, પણ મને ખબર નહોતી કે અહીંયા જે માલિશ જે કરવામાં આવે છે ને સાહેબ, હું મારો અભિપ્રાય આપું છું કે માલિશમાં પહેલી વાર જયારે માલિશ કરે ને સાહેબ તો 5 મિનિટ વાતો કરી મેં, પછી મારે હુવાઈ ગયું, કારણ કે દુખાવો બંધ થઈ ગયો ને એટલું રિલેક્સ શરીરમાં થયું ને કે મને એક ઝોલું આવી ગયું અંદર, એમ રાહત થઈ ગઈ. એટલે એમ એટલે માલિશનું કામ એ સારું છે, તમારું કામ એ સારું છે, માલિશનું કામ એ સારું છે. ના ના થેન્ક યુ તો સાહેબ મારે કહેવાનું, કારણ કે આ જે પીડા મેં ભોગવી ને સાહેબ, એટલે હું તો બધાને એ જ કહેવા માંગુ છું કે કોઈ દવામાં નહીં, હું એમ નથી કહેતો તમે ન જતા એમ, પણ જો તમે એ દવા શરૂ રાખો પણ એકવાર તમે અહીંયા અનુભવ લ્યો એમ. મારું પોતાનો અભિપ્રાય એવો છું. MRI મેં કરાવી લીધો પણ મને તલભરનો ફેર નતો પડ્યો દવાથી. એટલે હું તો એમ કહું દવા લેતા લેતા તમે એકવાર અહીંયા અનુભવ લ્યો એમ, તમે જો ટ્રાય કરો એમ, તો તમે મારા અનુભવથી હું કહું તમારે લગભગ જવાની જરૂર નહીં પડે એમ. થેન્ક યુ. તો હું કહું છું મને બહુ એવું રિઝલ્ટ મળ્યું ને,
ખાસ કરીને તો નાની ઉંમર હતી સાહેબ, હા અને ઘરની જવાબદારી કામ કરવું પડે, દુખે તોય કરવું, એટલે આમ રાહત થઈને તો હવે મને એમ થાય છે કે નહીં, હું દિલથી કામ કરી શકી છે. એટલે આભાર હું તમારો માનું. પેલું